है, आपने तो बहुत सारी सरकारें देखी है, कांग्रेस बहुत भाजपा, देखे बहुत देखे। क्या बदलाव देखा है? क्या बदलाव देखा है? महंगाई का बदलाव देखा है और तो क्या देखा है? અત્યારે તો કોઈ એવી સમસ્યા છે નહીં. રોડ્સ ને બધું બહુ સારા એવા થઈ ગયા. ફેસિલિટી પહેલાં તો એટલું બધું કંઈ હતું નહીં, પણ ભાજપ સરકાર આવ્યા પછી તો ખાસું બધું ચેન્જીસ છે. आपको कौन पसंद है, कोई नेता पसंद है? नेता तो वही नरेंद्र भाई है वो तो। नरेंद्र भाई पसंद है, अच्छा, और क्यों नरेंद्र भाई पसंद है? ऐसा कुछ नहीं मालूम। अच्छा, इंदिरा बहन पसंद थी? हाँ, इंदिरा बहन के राज में इंदिरा बहन पसंद थी, बहुत थी वो तो, बहुत ज़्यादा। उसको बहुत वोट दिया है। बहुत वोट दिया है. બહુ સારું લાગે. વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ બધા મત માટે આવ્યા હતા ઉમેદવારો. હા, આવ્યા તો હતા, બટ અમે ભાજપને સપોર્ટ કરીએ, બીજા કોઈને નહીં. અને કેમ ભાજપને જ સપોર્ટ કરો, કેમ ભાજપ સરસ આટલા બધા ચેન્જીસ, બાકી કોંગ્રેસ સરકારમાં કોઈ દિવસ આટલા ચેન્જીસ અમે નથી જોયા. विकास की बात कर रहे हैं, वो हुआ है? अभी होता है थोड़ा थोड़ा, कोई सुविधाजनक नहीं है ऐसा। સુવિધા નહીં. ક્યારેક ક્યારેક એ લોકો આવે આ છે. વખતે શું જોઈને મત આપ્યા? આ વખતે આટલું બધું સારો વિસ્તારમાં બહુ સારું કામ થયું છે. રોડ, લાઇટ, और सारो करसे પાણીનું કોણ સારું કરશે? સાફ સફાઈ, જો- પાણીનું ભરાવ રહેતું હતું એ નથી રહેતું. આવનારા ઉપર એ અપેક્ષા છે કે એ લોકો આનાથી સારું કામ કરી આપશે. ધગધગતા તાપમાં અત્યારે બહુ જ બધા લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને ખૂબ સારું લાગી રહ્યું છે. ચેનપુર પાસેના બૂથ પર અમે ઊભા છીએ અને અહીંયા મહિલાઓ અને મોટા ઉંમરના મહિલાઓ અહીંયા મત આપવા માટે આવ્યા છે, જે જોઈને ખૂબ સારું લાગ્યું છે. એ લોકો સાથે વાતચીત કરીને સમજવું છે કે પહેલાંની સરકાર, અત્યારની સરકાર, કોર્પોરેશનના મુદ્દા કયા, શું જોઈને મત આપ્યા છે. તો આટલી ગરમીમાં આવેલા એ મતદારો સાથે વાત કરીએ. બા, શું નામ છે તમારું? सत्यभामा शर्मा। અને સત્યભામા બેન, કેટલી ઉંમર છે તમારી? 8-0 હે, 80। 80 વર્ષ છે તમારા. અચ્છા, અને 80 વર્ષે પણ આટલી ગરમીમાં મત આપવા આવ્યા છો? क्या करें, हाथ टूट गया हो तो भी आना पड़ा, क्या करें, मजबूरी है। क्या मजबूरी है? ये तो अपनी नहीं फर्ज आ है. रही थी, ये मेरे को लेके आई। अच्छा, ऐसी मजबूरी में आया जाता है। हाथ 6 महीना हो गया घर बैठी हूँ। हाँ, अच्छा. क्या देख के मत दिया? क्या क्या मुद्दे रहे इस बार? अब इसमें तो क्या बताएं, कुछ मुद्दा का मालूम नहीं। हाँ. तो आपने कुछ तो देखा होगा ना, पक्ष देखा, उम्मीदवार देखा, क्या देखा? ये सब कुछ नहीं बताने। हाँ, नहीं बताना है. ठीक है, आपने तो बहुत सारी सरकारें देखी है, कांग्रेस बहुत भाजपा, देखे बहुत देखे। क्या बदलाव देखा है? क्या बदलाव देखा है? महंगाई का बदलाव देखा है और तो क्या देखा है? महंगाई बढ़ गई है, बाकी कुछ नहीं हुआ है. जो विकास की बात कर रहे हैं वो हुआ है? अभी होता है थोड़ा थोड़ा, कोई सुविधाजनक नहीं है ऐसा। सुविधा नहीं है. सब देखो, लाख रुपया लगा दिए इसके ऊपर, कोई सुविधा, कोई कुछ नहीं। हॉस्पिटल में नहीं हॉस्पिटल नहीं, प्राइवेट में सारा। हाँ, अच्छा. और आपकी क्या अपेक्षाएं है, जो भी कॉर्पोरेटर बने क्या काम होने चाहिए विस्तार के? ये सब मालूम नहीं है। અચ્છા. તમારું શું નામ છે બેન? રોમા શર્મા. અને રોમાબેન, કયા વિસ્તારથી છો, ક્યાં રહો છો? અહીંયા ચેનપુરમાં જ રહીએ છીએ. ચેનપુરમાં રહો છો. અને ચેનપુરમાં કેટલી સમસ્યાઓ છે, શું મુદ્દાઓ ઉપર મત અત્યારે આપ્યો? તો કોઈ એવી સમસ્યા છે નહીં. રોડ્સ ને બધું બહુ સારા એવા થઈ ગયા. ફેસિલિટી પહેલાં તો એટલું બધું કંઈ હતું નહીં, પણ ભાજપ સરકાર આવ્યા પછી તો ખાસું બધું ચેન્જીસ છે. મોંઘવારી વધી છે, નો ડાઉટ, બટ બાકી કોઈ પ્રોબ્લેમ નથી, બધું વ્યવસ્થિત છે. તો તમે ભાજપ જોઈને મત આપ્યો કે કામ જોઈને આપ્યા? કામ જોઈને મત આવ્યા, ભાજપ જોઈને નહીં. બિકોઝ કામ કરવું એ જરૂરી છે, ખાલી વાત કરવી એ નહીં. કામ બી કરીને આપે સામે. અને નરેન્દ્ર મોદીના આવ્યા પછી તો ખાસો બધો બદલાવ છે. અમદાવાદ આખું ચેન્જ થઈ રહ્યું છે, બહુ સારું લાગે. વિપક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ બધા મત માટે આવ્યા હતા ઉમેદવારો. હા, આવ્યા તો હતા, બટ અમે ભાજપને સપોર્ટ કરીએ, બીજા કોઈને નહીં. અચ્છા, અને કેમ ભાજપને જ સપોર્ટ કરો, કેમ ભાજપ? સરસ આટલા બધા ચેન્જીસ, બાકી કોંગ્રેસ સરકારમાં કોઈ દિવસ આટલા ચેન્જીસ અમે નથી જોયા. કે અમદાવાદને લાઈક વન ટાઈપ ઓફ અમેરિકા થતું જોઈએ છે. અમેરિકા બની ગયું. હજી આવતા વખત સુધીમાં તો ઘણી બધી ફેસિલિટીઝ મળે છે. મેટ્રો બનાવી છે, બુલેટ ટ્રેન બનાવી છે, એ દરેક વસ્તુમાં બહુ સારું એવું અમને ગમે છે. એમ આગળ જતાં બહુ સારું. અમે તો નહીં જોઈ શકીએ, પણ અમારી આગળની પેઢી તો જોશે જ આ બધી વસ્તુ. કોંગ્રેસના સમયમાં વધારે કામ થયા કે અત્યારે થયા? उस टाइम में हुआ था, इस टाइम में ये कोई पता नहीं चलता अभी तो। सब अपना अपना कर रहे हैं, अपन को वोट दे के सिर्फ. जो साथ देता है, जो अपने पास आता है उसी को दे देते। अच्छा. आपको कौन पसंद है, कोई नेता पसंद है? नेता तो वही नरेंद्र भाई है वो तो। नरेंद्र भाई पसंद है. अच्छा, और क्यों नरेंद्र भाई पसंद है? ऐसा कुछ नहीं मालूम। अच्छा, इंदिरा बहन पसंद थी? हाँ, इंदिरा बहन के राज में इंदिरा बहन पसंद थी, बहुत थी वो तो, बहुत ज़्यादा। उसको बहुत वोट दिया है। बहुत वोट दिया है. अभी कांग्रेस नहीं पसंद है?
अभी है इतना नहीं। इतना नहीं है कोई अच्छा नेता नहीं दिख रहा आपको उसमें कौन नेता यही नहीं मालूम पड़ता अपने को तो। એટલે વિપક્ષ માટે આ બહુ જ કઠણાઈવાળી વસ્તુ એ જ છે કે વિપક્ષને ખબર વિપક્ષના એવા ચહેરાઓ કોઈ નથી કે જેના પર મત માંગી શકે આ બેનની સાથે વાત કર બેન શું નામ છે તમારું રમાબેન અને રમાબેન મત આપી દીધો હા આપી દીધો આ શું જોઈને મત આપ્યો આ વખતે સારું જોઈને આપ્યો છે બધું સારું છે મોદીભાઈને બધું સારું કર્યું છે મોદીભાઈએ બધું સારું કર્યું છે બધું સારું કરશે બહુ ઓર સારું કરશે ને ઓર સારું તમને ભાજપ ગમે બહુ અને કેમ ગમે ભાજપ હવે આપણે બધું સારું નહીં કર્યું બધું જોઈ જોઈને કરવાનું શું સારું થયું મને કામ કહો તો જરા ये मेरी सहेली है। સહેલી હે આપકી અચ્છા અને કયા કામો થયા પાણી મળે રોડ રસ્તા બધું રોડ અચ્છો હોય બધું ખાનો પીનો ગરીબાએ મિલ રહ્યો ચલો આપણ તો મિલ રહ્યો આપણને તો બધાને ગરીબાને સારું મિલે છે બધું સારું કોર્પોરેટર અહીંયા આવે છે તમારા વિસ્તારના એ ખબર છે કોણ છે હા? આવે છે ક્યારેક ક્યારેક એ લોકો આવે આ છે વખતે શું જોઈને મત આપ્યા આ વખતે આટલું બધું સારો વિસ્તારમાં બહુ સારું કામ થયું છે રોડ લાઇટ ઓર સારું કરશે પાણીનું કોણ સારું કરશે સાફ સફાઈ જો. પાણીનું ભરાવ રહેતું હતું એ નથી રહેતું આવનારા ઉપર એ અપેક્ષા છે કે એ લોકો આનાથી સારું કામ કરી આપશે અને આ વખતના જે 5 વર્ષ જેણે કામ કર્યા એટલે તમે કહો છો કોર્પોરેટર એણે કામ કર્યા કયા બાકી રહ્યા બાકીમાં તો એવું છે ને હવે જે પ્રમાણે એ લોકોના ઠેકેદારોને એમના પ્રમાણે જે કામ ચાલ્યા છે એના હિસાબે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક ખોદાણ કામમાં બાકી રહ્યા છે એના હિસાબે થોડી તકલીફ પડી બાકી તો બધું કમ્પ્લીટ સારું જ થયું છે અને કયા મુદ્દાઓ રહ્યા આ વખતે ચૂંટણીના મુદ્દાઓ બસ આ જ આપણે બધું સારું કામ સારું વ્યવસ્થા અને લોકોને હેરાનગતિ ના થાય એ રીતે પક્ષ જોયો ઉમેદવાર જોયા શું જોઈને મત આપ્યો મુદ્દાઓ પર મત આપ્યો ઉમેદવાર તો જોવા જ જોઈએ છે અને એની સાથે પક્ષ પણ હોય છે પક્ષ અને ઉમેદવાર બધા ભેગા થઈને જ કામ કરી શકતા હોય છે એકલો પક્ષ કે ઉમેદવાર નથી કરી શકતા ચેનપુરમાં બધું જ બરાબર છે હમણાં અત્યારની હાલમાં તો બહુ સારું ને સરસ છે આવનારા ટાઈમમાં પણ સારું થશે એવી અપેક્ષા છે એટલે ચેનપુરના લોકોને અત્યારે તો ચેન છે કે બધું સારું છે એટલે વાંધો નથી બાકી મુદ્દાસર તો મતદાન થયું કે કેમ ખબર નથી મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે મોદી સાહેબને જોઈને મત આપ્યા છે અમે